રાજકોટમાં કોંગ્રેસના રિસોર્ટ પોલિટિક્સ પર જીતુ વાઘાણીના પ્રહાર. વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોને બેંગ્લોર લઈ જવા પર સવાલ ઉઠ્યા. કોંગ્રેસ પાયે વિહોણા આક્ષેપો કરવાનું બંધ કરે તેમ જીતુ વાઘાણીએ કહ્યું છે. ફોર્મ રિજેક્ટ થતા ચૂંટણી પંચ પર આરોપ લગાવવા અયોગ્ય. કોંગ્રેસ અને આપ પહેલા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે. ચૂંટણી સમયે પક્ષ પલટો કરી ઊંચા કૂદકા મારતા નેતાઓને જનતા ઓળખે છે. ગુજરાતની જનતા હવે કોંગ્રેસને સ્વીકારવા તૈયાર નથી. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે તેમ પણ તેમણે કહ્યું. મિત્રો, હું પહેલા એમને પૂછું છું કે તમારે બેંગ્લોર શેના માટે લઈ જવા પડ્યા હતા? તમારે જયપુર શેના માટે લઈ જવા પડ્યા હતા? સિનિયર ગણાતા માધાનતાઓ કેમ ભેગા રહેતા હતા? જેને પોતાના લોકો પર વિશ્વાસ ન હોય એ લોકો આક્ષેપો કરે. કોંગ્રેસના ફોર્મ ન ભરાવી શકે અને ફોર્મ રિજેક્ટ થાય એટલે ચૂંટણી પંચનો આરોપ આપવાનો. ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે, એ કારણો આપે છે. તમે કારણો તો જુઓ. છેલ્લા કારણો એ તમે ભરી નથી શકતા ને એના કારણે તમે રિજેક્ટ થાવ છો. પબ્લિકમાંથી રિજેક્ટ થયેલી કોંગ્રેસ એ હાર ભાળી ગઈ છે એટલે પહેલેથી પ્લાનિંગ કર્યું છે. ઉમેદવાર હું કહું છું કોંગ્રેસના આગેવાનોને, પ્રમુખને, કેટલા ઉમેદવાર તમે આપ્યા જાહેર કરો. રાજ્યમાં લગભગ 10,000 જેટલા લડી રહ્યા છે. આ પાર્ટીને કહું છું જાહેર કરો. કાગના વાઘ સાબિત થયા છે, મોટી મોટી વાતો કરી છે, જનસમૂહ અમારી સાથે છે, લોકોનો જુલુમ અમારી સાથે છે. આવનારી ચૂંટણીમાં દેખાડી દેવાના છીએ. ન તો એની પાસે જનસમર્થન અને ન તો જનતા.